વડોદરા શહેરમાં જ્યારે કોઈ પણ ભાજપના નેતા આવે એટલે સ્થાનિક જે વડોદરાના જાગૃત લોકો છે કાં તો વિરોધ પક્ષ હોય તેમને નજરકેદ કરવામાં આવે છે. આજે વડોદરા શહેરમાં CR પાટીલ આવે છે. અમે કોઈ દિવસ વિરોધ નથી કર્યો, અમારો સ્વભાવ નથી કે કોઈ નેતા હોય, કોઈ પણ પક્ષનો હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો હોય, વિરોધ કરવાનો, એને વ્યક્તિગત એને છેડછાડ કરવાનો અમારી પાસે એવો ટાઈમ નથી. કારણ કે અમે લોકોની મદદ કરવામાં જ અમારો ટાઈમ વ્યસ્ત રાખીએ છીએ. તો આવા સંજોગોમાં અમે અગાઉ પણ કોર્ટમાં પણ પોલીસ કમિશનર સાહેબને પણ નોટિસ આપેલી કે ભાઈ અમે નથી કોઈ ગુનો અમારા પર, અમે નથી કોઈ રાજકીય પક્ષમાં, અમે કોઈ દિવસ આજ દિન સુધી કોઈ પણ નેતાનો વિરોધ નથી કર્યો આવી રીતે. તો વારંવાર આવી રીતે પોલીસનો દુરુપયોગ કેમ કરવા? તો જેથી અમારી પોલીસ ડિપાર્ટમેન્ટના બધા ભાઈઓ જ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ માટે અમને ગર્વ છે કે શહેરની રક્ષા કરે છે. પરંતુ આ રીતે જે થઈ રહ્યું છે, દુરુપયોગ થઈ રહ્યો છે, એ ભારતીય જનતા પાર્ટીની નપુસંગતા સ્પષ્ટ થઈ રહી છે કે એમની મર્દાનગી હવે ખતમ થઈ ગઈ છે. કારણ કે એમને જે રીતે કાર્ય કરવાનું હતું એ કરતા નથી. અને લોકોને તમે જાઓ ને યાર, જે ડૂબી ગયા છે ત્યાં જાઓ, મળો એમને. તમે વડોદરામાં આવ્યા છો તો ત્યાં સુધી તમારે જવું જોઈએ, કંઈ દૂર નથી, 5-10 કિલોમીટર છે. તો સાહેબ, અમારો એક વ્યક્તિગત આ વિરોધ છે કે આવું ના હોવું જોઈએ. પોલીસ કમિશનર સાહેબને રિક્વેસ્ટ છે બે હાથ જોડીને કે સાહેબ, સામાન્ય નાગરિક એટલો કમજોર પણ નથી.